મન મૂકીને મેઘરાજા વરસ્યા છે। મેઘરાજા જ્યાં વરસ્યા ત્યાં પૂર તબાહી તારાજી લાવ્યા। પરંતુ પંચમહાલના જિલ્લાની સ્થિતિ કંઈક અલગ છે। જિલ્લામાં આ વખતે સિઝનનો માત્ર 40 થી 45% જેટલો જ વરસાદ વરસ્યો છે। જિલ્લામાં મોટાભાગની ખેતી વરસાદ આધારિત હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા। જિલ્લામાં આ વર્ષે વરસાદ ઓછો નોંધાતા ખરીફ સિઝનના પાકનું 80% વિસ્તારમાં જ વાવેતર થયું, જે ગત વર્ષની સરખામણીમાં ઓછું છે। બીજી તરફ જે પાકનું વાવેતર થયું છે તેને પણ સમયસર અને પ્રમાણસર વરસાદ ન થતા પાક નિષ્ફળ જવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે। જિલ્લાના ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે બહુ દયાજનક છે। વરસાદ અત્યારે 40% જેટલો જિલ્લાની અંદર છે। ડેમોમાં પાણી ભરાયા નથી, કેનાલોની અંદર પાણી વહન શક્તિથી વહેતું નથી, નર્મદા યોજનામાં સમાવેશ થયેલો નથી। આવા અનેક પ્રશ્નો છે, એટલે ખેડૂતો બહુ ચિંતામાં છે અને વાવેતર નિષ્ફળ જવાની પરિસ્થિતિમાં છે। ચાલુ વર્ષે કુલ 1,63,000 હેક્ટરથી વધારે વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે। વાવેતર વિસ્તાર પૈકી મુખ્યત્વે ડાંગર અને મકાઈ છે એ જિલ્લાના મુખ્ય પાકો હોય એનું લગભગ સંપૂર્ણ વાવેતર થઈ ચૂક્યું છે। મહત્વનું છે, વરસાદ ઓછો પડતા જિલ્લાના જળાશયો ખાલીખમ છે। ખેડૂતો માંગ કરી રહ્યા છે કે નર્મદાની મુખ્ય કેનાલમાંથી જિલ્લાને પાણી આપવામાં આવે, જેથી હાલમાં તેમજ આગામી સમયમાં જ્યારે વરસાદ ઓછો પડે ત્યારે નર્મદાના પાણી થકી સિંચાઈ થઈ શકે। અમારે વરસાદ આધારિત ખેતી છે, એમાં અમારે કોઈ પિયતની કોઈ સગવડ નથી। અહીંયા પાણીની વ્યવસ્થા થાય તો સારું છે। અહીંયા કેનાલ થોડી લંબાવવામાં આવે તો અમારે પિયતમાં સારું રહે।